નમસ્કાર મિત્રો, આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ન્યૂ ટેકનોલોજીસ ઇન સીવર એપ્રેન્ટિસિસ સિસ્ટમ ઓફ પ્લમ્બિંગ વિશે પીપીટીના માધ્યમથી જાણશું. મિત્રો, આજનો આપણો જે વિષય છે ગટર ઉપચારની આધુનિક તકનીકો અને એમાં પણ પ્લમ્બિંગની વ્યવસ્થા કેવી હોય છે જે આપણે જાણવાનું છે. સ્માર્ટ પ્લમ્બિંગ અથવા તો ગ્રીન પ્લમ્બિંગ નામનો એક કન્સેપ્ટ છે. તો આ શું છે? તો સ્માર્ટ પ્લમ્બિંગ અથવા તો ગ્રીન પ્લમ્બિંગ જે છે એ આપણી કોઠાસૂઝથી એટલે કે આપણી અંતર આવડતથી આપણે લેન્ડસ્કેપિંગ દ્વારા અથવા તો ગંદા પાણીના નિકાલની જે ટેકનિક જે આપણે ડેવલપ કરીએ છીએ એને સ્માર્ટ પ્લમ્બિંગ અથવા તો ગ્રીન પ્લમ્બિંગ તરીકે ઓળખવામાં આવે છે. જે ઉચ્ચ કાર્યક્ષમતા ધરાવતા પ્લમ્બિંગ ડિઝાઇન દ્વારા પાણીના ઉપયોગને ઓછું કરવા માટે આપણે કરીએ છીએ આ પ્રકારનું પ્લમ્બિંગ. હાલના જમાનામાં મિત્રો પાણી એ ઘણા મોટા શહેરો માટે વિકટ પરિસ્થિતિ ઊભી કરેલ છે, જે જોતાં આપણે આ પ્રકારના પ્લમ્બિંગ કરવા જરૂરી થઈ પડે છે. પાણી અને ઉર્જા સંરક્ષણ એ ગ્રીન બિલ્ટ હોમના પ્લમ્બિંગના બે મુખ્ય મુદ્દાઓ છે. એ સાથે જ જોવા જઈએ મિત્રો તો બદલાતી આબોહવા અને હવામાનની પેટર્ને પાણીને ખૂબ જ કિંમતી ચીજ બનાવી દીધી છે, જે આપણે જોઈ રહ્યા છે. જેમાં આપ સૌને વાત કરીએ મુજબ કે ઘણા શહેરોમાં હાલમાં પાણીની પરિસ્થિતિ ખૂબ જ વિકટ થઈ રહી છે અને તે જોતાં આપણે કાર્યક્ષમ પ્લમ્બિંગ સિસ્ટમ ખૂબ જ જરૂરી બની રહે છે. પાણી કાર્યક્ષમ પ્લમ્બિંગનો ધ્યેય એટલે કે આ પ્રકારના જે પ્લમ્બિંગ કરવામાં આવે છે એનો ધ્યેય પીવાના પાણીનો ઉપયોગ ઘટાડવાનો હોય છે. આ માટે તમામ સિંક અને શૌચાલયના નળ અને પાણીને પ્રતિબંધિત કરતા વાયુયુક્ત ફુવારો ફિટ કરો. એટલે કે શૌચાલયને એની અંદર આપણે વાયુયુક્ત ફુવારાઓ ફિટ કરવા જરૂરી છે, જેથી પાણીનો ઉપયોગ ઘટી શકે. ઉચ્ચ કાર્યક્ષમતાવાળા શૌચાલયો સ્થાપિત કરો કે જેની એફિશિયન્સી ઘણી સારી હોય કે ઓછા પાણીમાં પણ ચાલી જાય એવા શૌચાલયો સ્થાપિત કરો. શૌચાલય ઘરની કોઈપણ અન્ય સામગ્રી કરતાં વધુ પાણી વાપરે છે, જે આપણે સૌ જાણીએ છીએ કે શૌચાલયમાં સૌથી વધુ પાણીનો વ્યય થાય છે. વપરાશકર્તાઓ તેમના પાણીના બિલ ઉપર જો આપણે આ પ્રકારની ગ્રીન પ્લમ્બિંગની સિસ્ટમ આપણે ડેવલપ કરીશું તો આપણે તેનાથી પાણીના બિલના નાણાં પણ બચાવી શકીશું. અમુક શહેરોમાં પાણી ઉપર પણ ચાર્જ લાગે છે, બિલ આવે છે ઘરે, તો એ પણ આપણે બચાવી શકાય છે. હવે શૌચાલયની વાત કરીએ તો આ શૌચાલય અન્ય શૌચાલયની જેમ જ સ્થાપિત કરવામાં આવે છે. જે આપણે વાત કરી એ શૌચાલયની વાત. ડ્યુઅલ ફ્લશ શૌચાલય ખૂબ જ ખર્ચાળ છે પરંતુ કાર્યક્ષમ પણ છે, કે જેમાં બે ફ્લશ આપવામાં આવ્યા હોય. નળ અને શાવર હેડ પર ફ્લો રિડ્યુસર ઇન્સ્ટોલ કરવામાં આવે છે. એટલે કે નળ છે અને જે શાવર હેડ છે, જે ફુવારો છે, એની ઉપર ફ્લો રિડ્યુસર ઇન્સ્ટોલ કરવામાં આવે છે કે જેથી પાણીનો ફ્લો ઓછો થઈ જાય. તેમજ ડીમાર્ટ સર્ક્યુલેશન સિસ્ટમ પણ ઇન્સ્ટોલ કરવામાં આવે છે, જેથી ગ્રાહકોને રાહ જોયા વગર ગરમ પાણી મળશે. જે મુજબ ડિમાન્ડ હશે એ મુજબ પાણી ઇઝીલી મળી રહેશે ગ્રાહકોને, જે માત્ર પાણીને જરૂર મુજબ ગરમ કરીને ઉર્જા બચાવે છે. જરૂર પૂરતું જ ગરમ કરે છે પાણીને, જેથી ઉર્જાનો બચાવ થાય છે. એ સિવાય મિત્રો ડ્રેન વોટર હીટ રિકવરી સિસ્ટમ ઇન્સ્ટોલ કરવી જરૂરી બની રહે છે. તો આ સિસ્ટમ શું કરે છે? ગંદા પાણીમાંથી ગરમી ઉત્પન્ન થાય છે. આપણે સૌ જાણીએ છીએ કે જે ગંદુ પાણી વહેતું હોય એની અંદર ગરમી ગેસ ઉત્પન્ન થાય છે, જે પુનઃપ્રાપ્ય થાય છે, જેના પરિણામે ઉર્જા અને પાણીની બચત થાય છે. એટલે કે આ જે ગંદા પાણી ડ્રેન વોટર હીટ રિકવરી સિસ્ટમ એટલે શું છે મિત્રો? કે જે ડ્રેન વોટર પસાર થઈ રહ્યું છે જેમાંથી ગરમી ઉત્પન્ન થાય છે તેનો પણ આપણે ઉર્જા સ્વરૂપે ઉપયોગ કરવાનો છે. એ સિવાય ભાવિ ગ્રે વોટર સિસ્ટમ માટે પ્રી પ્લમ્બ વિષયમાં ઘર માલિક માટે નાણાંની બચત કરે છે. એટલે કે આ પ્રકારની જે પાણી છે એને આપણે ગ્રે વોટર તરીકે ઓળખીએ છીએ. ગ્રે વોટર શું છે મિત્રો? કે ગ્રે વોટર એ એવું પાણી છે કે શૌચાલય સિવાય આપણે અન્ય જગ્યાએ જે વાપર્યું છે, જેમ કે રસોડામાં આપણે વાપર્યું છે, શાકભાજી ધોવા માટે વાપર્યું છે, વાસણ ધોવા માટે વાપર્યું છે, આ પાણીને આપણે ગ્રે વોટર તરીકે ઓળખીએ છીએ કે જેનો રીયુઝ પ્રોસેસ બાદ રીયુઝ થઈ શકે છે. પીવાના પાણીમાં પણ તે વાપરી શકાય છે. જ્યારે બ્લેક વોટર એટલે કે શૌચાલયનું પાણી કે જેનો રીયુઝ અમુક હદ સુધી થઈ શકે છે. તો આ પ્રકારની ભાવિ ગ્રે વોટર સિસ્ટમ્સ આપણે પ્લમ્બિંગમાં ઇન્સ્ટોલ કરવી જરૂરી છે. એ સાથે જણાવી દઉં મિત્રો કે ગ્રે વોટર દેશના અમુક વિસ્તારોમાં જ કાયદેસર છે. પ્લમ્બિંગ વિભાગમાં ટેકનોલોજી મહત્ત્વની ભૂમિકા ભજવી રહી છે, જે આપણે જાણીએ છીએ. પછી ભલે તે રસોડામાં હોય, સ્નાનને આરામદાયક બનાવવામાં હોય કે રહેવાની જગ્યાઓને સ્વચ્છ રાખવામાં એટલે કે સાફ સફાઈમાં હોય, પરંતુ અલગ અલગ સ્વરૂપમાં પાણીનો ઉપયોગ આપણે
ખૂબ જ વધુ પ્રમાણમાં કરીએ છીએ. પાણીની કિંમત વધી રહી છે, વર્ષે 6 થી 7% વધી રહી છે. તેથી પાણીના સંરક્ષણ અને પુનઃ ઉપયોગના માર્ગો શોધવા જરૂરી છે. રિસાયકલ કરીને એને ફરીથી ઉપયોગમાં લઈ શકાય એ પ્રકારના આપણે વ્યવસ્થા કરવી જરૂરી બની રહે છે. આ માટેની એક રીત છે ગ્રે વોટર રિસાયકલિંગ સિસ્ટમ, જે મેં તમને આપ સૌને જણાવી એ મુજબ, કે જે રસોડા અને સિંકમાંથી આવતું જે પાણી હોય એને આપણે રીયુઝ કરી શકીએ છીએ. તો આ સિસ્ટમ શું છે મિત્રો, કે શાવર, સિંક, વોશિંગ મશીન અને ડિશવોશરના પાણીનો ઉપયોગ કરે છે, જે પ્રમાણમાં સ્વચ્છ હોય છે, જેમાં ઘણા ઓછા પેથોજન્સ હોય છે. આ પાણી જે છે એની અંદર પેથોજન્સ ઓછા હોવાને કારણે આપણે આને ઇઝીલી પ્રોસેસ કરીને રીયુઝ કરી શકીએ છીએ, એનો ફરીથી ઉપયોગ કરી શકીએ છીએ. જ્યારે કાળું પાણી શું છે મિત્રો, જે શૌચાલયમાંથી આવે છે, જેનો પુનઃ ઉપયોગ માટેની સારવાર એટલે કે એની ટ્રીટમેન્ટ ઘણી સરળ નથી, આના જેટલી સરળ નથી. આ જે પાણી આપણે રિસાયકલ કર્યું છે મિત્રો, એને આપણે બિન પીવાલાયક પાણી તરીકે એને યુઝ કરીએ છીએ ફરીથી રિસાયકલ કરેલા પાણીને, જેમ કે ટોયલેટ, ફ્લશિંગ, સ્પ્રિંકલર સિસ્ટમ, લોન વોટરિંગ વગેરે માટે. આ જે પાણી છે એને આપણે ફરીથી ઉપયોગ કરીએ છીએ, તેથી એને આપણે પાણીની ખપત ઓછી કરી શકીએ છીએ. પ્લમ્બિંગ કેટેગરીમાં સતત લોકપ્રિયતા ધરાવતું અન્ય એક ઇકો ફ્રેન્ડલી ઉત્પાદન ટેન્કલેસ વોટર હીટર છે. ટેન્કલેસ વોટર હીટરમાં શું હોય છે મિત્રો, ટેન્ક હોતી જ નથી ઉપર, જેથી કરીને જે સીધો ફ્લો આવે છે એને ડાયરેક્ટ હીટ આપવામાં આવે છે. જરૂરિયાત મુજબની ગરમ કરીને પાણીને યુઝ કરવામાં આવે છે. એ સિવાય ઉપરોક્ત ઉલ્લેખિત કેટલાક નવા તકનીકી રીતે અદ્યતન ગ્રીન ઉત્પાદનો ઉપરાંત પ્લમ્બિંગ એ સિવાય પણ માર્કેટમાં ઘણા એવા અત્યારે લેટેસ્ટ ટેકનોલોજીવાળા ઉત્પાદનો આવી ગયા છે કે જે પાણીનો ખૂબ જ નહિવત જરૂર પૂરતો ઉપયોગ કરીને તમને સર્વિસ પૂરી પાડે છે. એ સિવાય મિત્રો પ્લમ્બિંગમાં ગ્રીન પ્રેક્ટિસ યુનાઇટેડ સ્ટેટ્સ એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ તરફથી વોટર સેન્સ નામનો એક પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો હતો. તો આ શું હતું મિત્રો, વોટર સેન્સ પ્રોગ્રામ ગ્રાહકો, સમુદાયો અને પર્યાવરણ માટે પાણીની કાર્યક્ષમતાનો ઉપયોગ કરવાની રીતો શોધવા માટે બનાવવામાં આવ્યો હતો. એટલે કે જે પાણી આપણે યુઝ કરીએ છીએ, ઇન્ડિવિડ્યુઅલ કસ્ટમર્સ હોય, કોમ્યુનિટી હોય કે પછી એન્વાયરમેન્ટલ યુઝ માટે હોય, એને આપણે એફિશિયન્સી વધે એ રીતે, એનો કાર્યક્ષમતા વધે એ રીતે, એટલે કે મેક્ઝિમમ આપણે એનો યુઝ કરી શકીએ એ રીતે એને વાપરવા માટેના અલગ અલગ ટેકનિકો ડેવલપ કરવી, એની ઉપર રિસર્ચ કરવા માટેનો આ પ્રોગ્રામ હતો. જ્યારે ભવિષ્ય માટે સંસાધનોનું સંરક્ષણ કરવામાં મદદ કરે છે. એટલે કે આ જે પ્રોગ્રામ છે એના દ્વારા આપણે ઇન ફ્યુચર જે આપણી પાસે અવેલેબલ રિસોર્સિસ છે એને પણ આપણે સ્ટોર કરી શકીએ છીએ કે બચાવી શકીએ છીએ ભવિષ્ય માટે. બાથરૂમમાં ટચલેસ શૌચાલય, વપરાશકર્તાને શૌચાલયની ઉપર તેનો હાથ, એટલે કે જે ટચલેસ શૌચાલય છે મિત્રો, બાથરૂમમાં આપણે ફિટ કરીએ છીએ, તો એ ઇઝીલી તમે એક હેન્ડ વેવ કરીને એને ફ્લશ કરી શકો છો. આ સવલતથી શું થાય છે કે ઇઝીલી તમે એને, આ એક લેટેસ્ટ ટેકનોલોજી છે કે તમે હાથ હલાવો અને તમારું ટોયલેટ ફ્લશ થઈ જશે, જેથી કરીને પાણી જરૂરિયાત પૂરતું જ યુઝ થશે. જ્યારે મેન્યુઅલી કરવા જાઓ તો તમારો હાથ વધારે દબાઈ જાય, હાથ ઉપર ફ્લશની ઉપર મૂકી રાખો તો એવી પરિસ્થિતિમાં પાણીનો વ્યય થાય છે. એની માટે આ એક ટચલેસ સિસ્ટમ ડેવલપ કરવામાં આવી છે. એ સિવાય શૌચાલયનું ઢાંકણું પણ આપમેળે બંધ થઈ જશે, એ પણ એક ટેકનોલોજી જાણવા જેવી છે. હવે આ આપણે જોઈ પ્લમ્બિંગની વ્યવસ્થાઓ. હવે એ સિવાય મિત્રો પાણીની જે વિકટ પરિસ્થિતિ છે એની સામે લડવા માટે બીજી પણ ઘણી તકનીકો છે, જેમાંથી એક છે પાણીનો સંગ્રહ કરવો. એટલે કે જે પાણી આપણે વહી જાય છે તેને આપણે સ્ટોર કરીને યુઝ કરવાની ટેકનિક્સ. તો એમાં એક છે પાણીનો સંગ્રહ. તો કઈ રીતે? સ્ટોર્મ વોટર કેપ્ચર, સ્ટોરેજ ઇન યુઝ સિસ્ટમ્સ. એટલે કે સ્ટોર્મ વોટર જે હોય છે એને કેપ્ચર એટલે કે સ્ટોર કરવું, એક ટાંકી બનાવીને એમાં સ્ટોર કરવું અને પછી એને યુઝ કરવા માટેની પદ્ધતિ. આ પદ્ધતિ શું કરે છે? વરસાદી પાણીને એકત્ર કરે છે અને તેને બિલ્ડિંગના પીવાલાયક પાણીના ફિક્સરમાં પુનઃ ઉપયોગ કરે છે. એટલે કે એને પ્રોસેસ કરીને આપણે બિલ્ડિંગની અંદર ફરીથી પીવાલાયક પાણી માટે યુઝ કરીએ છીએ. પછીથી શું કરવામાં આવે છે મિત્રો, કે એમાંથી જે પાણી યુઝ થયા પછી જે વધે છે એને પછી અલગ યુઝ માટે પણ લેવામાં આવે છે, જેમ કે લેન્ડસ્કેપ, ટોયલેટ, ફાયર સેપરેશન, સ્ટોરેજ, આવા અલગ અલગ યુઝ માટે પણ લેવામાં આવે છે તેને. જોકે સિસ્ટમને 2 અલગ અલગ પ્લમ્બિંગની જરૂરિયાત પડે છે આ કેસમાં. તો એવા વિસ્તારોમાં નવા બાંધકામ માટે સૌથી યોગ્ય છે આ સિસ્ટમ, કે જ્યાં વરસાદ નોંધપાત્ર થાય છે. 2 અલગ અલગ પ્રકારના પ્લમ્બિંગ કરવાથી એની કોસ્ટ પણ થોડી વધે છે. તો જ્યારે નવું બિલ્ડિંગ બનતું હોય અને ત્યાં વરસાદ નોંધપાત્ર થતો હોય તો ત્યાં આ સિસ્ટમ ડેવલપ કરવી ઘણી સારી બની રહે છે.
આ માટે રેન વોટર હાર્વેસ્ટિંગ ટેન્ક પણ બનાવવી જોઈએ. રેન વોટર હાર્વેસ્ટિંગ ટેન્ક એટલે કે વરસાદી પાણીને એકત્ર કરીને સ્ટોર કરે. શું છે રેન વોટર હાર્વેસ્ટિંગ ટેન્ક? તો રેન વોટર હાર્વેસ્ટિંગ ટેન્ક તે પાણીની ટાંકી છે જેનો ઉપયોગ વરસાદી પાણીના વહેણને એકત્રિત કરવા અને સંગ્રહ કરવા માટે થાય છે. એટલે કે વરસાદમાં જે પાણી આવે છે તે વહી ના જાય એની જગ્યાએ એને આપણે સંગ્રહ કરીએ અને એકત્ર કરીને એક ટાંકીમાં સ્ટોર કરીએ અને જરૂરિયાત પ્રમાણે એનો ઉપયોગ કરીએ તો એને કહેવાય છે રેન વોટર હાર્વેસ્ટિંગ ટેન્ક. સામાન્ય રીતે મિત્રો આ જે ટાંકી છે તેને છત પરથી વરસાદી રેન વોટર કેચમેન્ટ અથવા કલેક્શન એટલે કે અલગ અલગ રીતે પાણી જે આવે છે વહીને આવે, વરસાદથી ડાયરેક્ટ આવે, એને આપણે કેચ કરવા માટે બનાવવામાં આવે છે. કેચ એટલે કે એને સ્ટોર કરવામાં આવે છે. જો આ સિસ્ટમ એક અભ્યાસ મુજબ મિત્રો આપણે આ જો સિસ્ટમ ડેવલપ કરીએ તો આપણે 1 ઇંચ વરસાદમાંથી આપણે 623 ગેલન જેટલું પાણી મેળવી શકીએ છીએ, જે અંદાજિત 2358 લીટર જેટલું થાય છે. તો હવે આજે આપણે સ્ટોર કર્યું પાણી એનો આપણે ઉપયોગ શું કરશું મિત્રો? તો આ વરસાદી પાણીનો ઉપયોગ કરવા માટે આપણે આર્થિક અને પર્યાવરણીય કારણોસર પાણીનો મુખ્ય ઉપયોગ ઘટાડવા અને સ્વપર્યાપ્તતામાં મદદ કરવા માટે વરસાદી પાણીની ટાંકીઓ સ્થાપિત કરવામાં આવે છે. જે મુજબ મેં કહ્યું એમ કે પાણીની જે તકલીફ છે એને દૂર કરવા અને આપણે ઇઝીલી પાણી મેળવી શકીએ એ માટે આ પ્રકારની ટાંકીઓ બનાવવામાં આવે છે. અને આ જે પાણી આપણે સંગ્રહ કર્યો એનો ઉપયોગ આપણે બગીચા, ખેતીવાડી, ફ્લશિંગ, શૌચાલય વગેરે જગ્યાએ કરી શકીએ છીએ. ખાસ કરીને જ્યારે મિત્રો પાણીનો પુરવઠો ઇઝીલી અવેલેબલ ના હોય અથવા તો મોંઘો હોય અથવા તો પાણી જે આપણને મળી રહે છે એની ક્વોલિટી જ્યારે ખરાબ હોય ત્યારે આ પ્રકારના જે સ્ટ્રક્ચર છે એ ખૂબ જ કામના બની રહે છે. તે પાણી દૂષિત નથી અને પર્યાપ્ત રીતે ફિલ્ટર કરેલ પણ છે, એટલે કે નેચરલી ફિલ્ટર થઈને જ આ પાણી આવે છે. આભાર મિત્રો. આજના આ વિડીયોમાં આપ સૌએ મને સાંભળ્યો તે બદલ આપ સૌનો ખૂબ આભાર. આશા રાખું છું કે આપ સૌને વિગતવાર સમજણ પડી હશે.